નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ। વર્ષો જૂના જમીન વિવાદ બાદ ભગવાન રામનું ભવ્ય મંદિર અયોધ્યામાં બનીને તૈયાર થયું ત્યારે અયોધ્યાને એક દુલ્હનની જેમ સજાઈ દેવામાં આવ્યું હતું। નગરનું સંપૂર્ણ આયોજન કરવામાં આવ્યું હતું। અયોધ્યાને જે રીતે ડેવલપ કરવામાં આવી હતી જાણે કે અયોધ્યા દુલ્હનની જેમ સજી ગઈ હતી, પરંતુ પહેલા જ વરસાદમાં જાણે કે આ નવી નવેલી દુલ્હનનું મેકઅપ જ ધોવાઈ ગયું હોય તેવા દ્રશ્યો હાલ અયોધ્યામાં જોવા મળી રહ્યા છે। અયોધ્યામાં ભારતીય જનતા પાર્ટીને લોકસભાની ચૂંટણીમાં ખૂબ જ ખરાબ હાર મળી છે અને ત્યારબાદ હવે તેના કામ પર પણ સવાલ ઊભા થઈ રહ્યા છે। થોડા દિવસ પહેલા એવા પણ સમાચાર આવ્યા હતા કે રામ મંદિરમાં પણ પાણી પડે છે, ત્યારે આ વાતનું તો ખંડન કરી દેવામાં આવ્યું હતું કે પાણી નથી પડતું, પરંતુ હવે તો પહેલા જ વરસાદમાં સંપૂર્ણ અયોધ્યા નગરી જાણે રામ ભરોસે જોવા મળી રહી છે। રામપથ, જે રામપથના ફોટો અને વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ કરવામાં આવ્યા હતા કે જાણે કે અયોધ્યાનું તો કાયા પલટ કરી દેવામાં આવી છે। એ રામપથ પર પણ પાણી જ પાણી થઈ ગયું છે। ઘણી જગ્યાઓ પર રોડ તૂટી ગયા છે, ધોવાઈ ગયા છે, ખાડા પડી ગયા છે। અયોધ્યા નગરીમાં હોસ્પિટલથી લઈને રામપથ જવાનો જે માર્ગ છે ત્યાં પાણી જ પાણી થઈ ગયું છે। અયોધ્યાના રહેવાસીઓને જાણે કે હવે રામ ભરોસે છોડી દેવામાં આવ્યા છે એવા દ્રશ્યો હાલ સામે આવ્યા છે। અયોધ્યા માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે કરોડોની ગ્રાન્ટ ફાળવી હતી। અયોધ્યામાં એરપોર્ટ બનાવવા માટે, રેલવે સ્ટેશન બનાવવા માટે, બસ સ્ટેન્ડ બનાવવા માટે, રોડ રસ્તા બનાવવા માટે ખૂબ મોટી મોટી ગ્રાન્ટોના ઉપયોગ કરવામાં આવ્યા હતા અને હવે સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે પહેલા જ વરસાદમાં જ્યારે અયોધ્યાનું સંપૂર્ણ મેકઅપ જ ઉતરી ગયું છે ત્યારે આની પાછળ કોણ એ અધિકારીઓ હતા, કોણ એવા કોન્ટ્રાક્ટરો હતા જેને આ અવસરને પોતાનો ફાયદો બનાવી લીધો હતો। રામલલ્લાના આગમન પૂર્વે અયોધ્યાને જે રીતે સજાવવામાં આવી હતી, સુંદર બનાવવામાં આવી હતી, અયોધ્યાનું ડેવલપમેન્ટ દેખાડવામાં આવ્યું હતું, પરંતુ પહેલા જ વરસાદમાં એ તમામ જે દાવાઓ કરવામાં આવ્યા હતા તેમની પોલ ખુલી ગઈ છે। હવે સવાલ એ થાય છે કે અયોધ્યામાં એવા કયા અધિકારીઓ હતા જેમના નીચે આ કામગીરી કરવામાં આવી હતી। આ તમામ અધિકારીઓની હવે પૂછતાછ થવી જોઈએ, કેમ કે ભગવાન રામથી જોડાયેલી આ અયોધ્યા નગરીના કામકાજમાં જ જો આ પ્રકારનું ભ્રષ્ટાચાર દેખાય તો દેશભરમાં આ અધિકારીઓ અને કર્મચારીઓ કયા લેવલનું કામ કરતા હશે તે પણ હવે સવાલ ઉઠી રહ્યા છે। હાલ તો અયોધ્યા નગરી પાણી પાણી થઈ ગઈ છે અને આ અયોધ્યા નગરીમાં ભરાયેલા પાણીથી જે મોટા મોટા વિકાસના દાવા કરવામાં આવ્યા હતા એ દાવાઓની પણ પોલ ખુલી ગઈ છે।